કોંગ્રેચ્યુલેશન, તમારી પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ છે અને સોનોગ્રાફીમાં બાળકના ધબકારા આવી ગયા છે, બરાબર? મેમ, મારો એક ક્વેશ્ચન હતો. હું એક વર્કિંગ વુમન છું અને જ્યાં સુધી ડિલિવરી ના થાય ત્યાં સુધી વર્કિંગ રહેવાનું છે, તો એના માટેની ટિપ્સ આપજો ને. આજની કન્ડિશન જોતા તો તમારી પ્રેગ્નન્સી લો રિસ્ક છે. તમારી લો રિસ્ક પ્રેગ્નન્સીને ધ્યાનમાં રાખીને તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે, જેમ કે તમારે ખુલ્લા કોટનના કમ્ફર્ટેબલ આઉટફિટ પસંદ કરવાના છે. બીજું, તમારે જોબ કરતી વખતે તમારા હાઇડ્રેશનનું પ્રોપર ધ્યાન રાખવાનું છે. તમે નોર્મલ નાળિયેર પાણી, લીંબુ શરબત કે જ્યુસ લઈ શકો છો. તમારે લંચ ક્યારેય સ્કીપ ના કરવું જોઈએ. ઘણી બધી મહિલાઓ વર્કલોડને લીધે પોતાના ડાયટ ઉપર પૂરતું ધ્યાન નથી આપતી, તો આવું ના કરવું જોઈએ. ઘરેથી સિંગદાણા કે ડ્રાયફ્રૂટ્સ તમે સાથે રાખી શકો છો અને થોડી વારે કંઈ લેતા રહેવું જોઈએ. જો એક જ પોઝિશનમાં તમારે લાંબા સમય સુધી બેસવાનું થતું હોય તો દર 30 મિનિટે 5 મિનિટનું વોક કરી લેવું જોઈએ. જો તમારે સતત સ્ક્રીન પર કામ કરવાનું થતું હોય તો દર 30 મિનિટે તમારે હેન્ડ અને નેકની મૂવમેન્ટ કરતા રહેવું જોઈએ અને તમારે બેકને સ્ટ્રેટ રાખીને બેસવું જોઈએ. જો તમારી પ્રેગ્નન્સી લો રિસ્ક હોય તો તમે પ્રેગ્નન્સીના 9 મહિના સુધી કામ કરી શકો છો.